નમસ્કાર, ઓનલી એજ્યુકેશન ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, માર્ચ 2023માં લેવાયેલ સામાજિક વિજ્ઞાનના પેપરનું સોલ્યુશન જોઈએ, હેતુલક્ષી પ્રશ્ન જવાબ. તે પહેલાં જો આપ આ ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન ટચ કરશો. વિભાગ એ, યોગ્ય જોડકા જોડો. પહેલું, મૌર્ય યુગની ઊંધા કમળની આકૃતિ ઉપરના શિલ્પ. જવાબ સી, સિંહ અને વૃષભ. બીજું, ભરતમુનિ. જવાબ એ, દેવાસુર સંગ્રામ. ત્રીજું, ડી, હડપ્પા. જવાબ બી, રંગપુર રોજડી. નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. ચોથું, વેદાંગ સાહિત્યમાં કર્મકાંડ, જ્યોતિષ અને વ્યાકરણનો સમાવેશ થાય છે. આ વિધાન સાચું છે. પાંચમું, અમને ચારો દિશામાંથી સારા અને શુભ વિચારો પ્રાપ્ત થાય. આ સંદેશ સામવેદમાંથી લેવામાં આવ્યો છે. આ વિધાન ખોટું છે. આ વિચાર મિત્રો ઋગ્વેદમાંથી લેવામાં આવેલ છે. છઠ્ઠું, એક શીંગી ગેંડા મોટી સંખ્યામાં ગુજરાતમાં જોવા મળે છે. અરે મિત્રો, આપણે ગુજરાતના રહેવાસી છીએ. ગુજરાતમાં મોટી સંખ્યામાં શું ક્યાંય પણ એક શીંગી ગેંડા જોવા મળતા નથી, માટે આ વિધાન ખોટું છે. સાતમું, સંક્ષિપ્તમાં જવાબ આપો. ચંબલ બહુહેતુક યોજના દ્વારા કયા રાજ્યોને લાભ મળે છે? જવાબ મધ્યપ્રદેશ અને રાજસ્થાન. આઠમું, ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં. વરસાદી પાણીનો સંગ્રહ કરી કયા ગામે પાણીની સમસ્યા ઉકેલી? જવાબ અરવલ્લી જિલ્લાના પછાત ગણાતા બેડેજ ગામે આ પ્રમાણે પાણીની સમસ્યા ઉકેલી. નવમું, એમોનિયા ગેસ, બેન્ઝોઇલ વગેરે કોલસાના ઉત્પાદનો છે. નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 10મું, વ્યાપાર તુલા હકારાત્મક બને તે માટે ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ શરૂ કર્યો છે. 11મું, દિબ્રુગઢથી કન્યાકુમારીને જોડતો રેલમાર્ગ ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છે, જે વિવેક એક્સપ્રેસ તરીકે ઓળખાય છે. મગનભાઈ અને તેમના મિત્રો અનાથ આશ્રમમાં દર રવિવાર માનદ સેવા આપે છે. આ પ્રવૃત્તિ બિન આર્થિક છે. નીચેના આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ આપો. 13મું, ખાલી જગ્યાના કારણે મૂડી અને ટેકનોલોજીને પ્રોત્સાહન મળે છે. જવાબ ડી, વૈશ્વિકીકરણ. 14, ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સ્વૈચ્છિક સંસ્થા કઈ છે? જવાબ એ, BIS. 15, ડૉક્ટરે મને BCGની રસી લેવા સલાહ આપે છે. આ રસી મને ખાલી જગ્યા રોગ સામે રક્ષણ આપે. જવાબ એ, ક્ષય. 16મું, જાહેર વિતરણ પ્રણાલીને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે? જવાબ સી, બાયોમેટ્રિક ઓળખ. અસ્તુ.